તમે જો શેત્રુંજીને કાંઠે એકદમ મસ્ત વાતાવરણમાં તમે જોઈ શકો છો। જો અહીંયા ખાટલા પણ છે, જો એક અહીંયા છે, એક સામે પણ છે, અને જો આગળ આવો કેટલી મસ્ત જગ્યા છે કુદરતી સૌંદર્ય સાથે। જો કેટલી મસ્ત જગ્યા છે મિત્રો। આ તમે જોઈ શકો છો, આ શેત્રુંજી છે, જે ઝાડવા પણ છે, અને આ જો આ ઝાડવાની નીચે જો કેટલો મસ્ત ઝૂલો પણ અહીંયા રાખવામાં આવેલો છે। જો બહુ જોરદાર પાણીની સગવડતા પણ છે। લોટ કે લાપસી કરવા આવો તો અહીંયા ફૂલ સગવડતા મળી રહ્યું છે। લોટ કરવા આવવું હોય એને આમાં કોઈ ઘટે નહીં। આ દીવો અખંડ જ હોય છે અહીંયા। બસુ દાદા છે જે કાપડિયા, અને એમણે જ આ મંદિરનું સ્થાપન કરેલું છે। તો મિત્રો, આ અમરેલી તરફથી રોડ આવી રહ્યો છે ને આ ચલાળા તરફ જઈ રહ્યો છે, અને ત્યાં તમને આવી રીતની એક જગ્યા જોવા મળશે। તેની એકદમ એક્ઝેક્ટ સામે જ તમને આવી રીતનું એક બોર્ડ જોવા મળશે, જ્યાં કાપડિયા હનુમાનજી લખેલું છે। ત્યાંથી સામે ગાડી જોઈ રહ્યા છો, ત્યાં જવાનું છે આપણે। તમને આવી રીતે અહીંયા પુલ દેખાશે, પુલથી આગળ જવાનું છે મિત્રો। તો મિત્રો, તમે રસ્તો જોઈ શકો છો, આવી રીતનો કંઈક રસ્તો છે। તો મિત્રો, આવી રીતના રસ્તામાંથી જ આપણે કાપડિયા હનુમાનજી મહારાજ જવાનું છે। જો કંઈક વાડી આવશે છેલ્લે, ત્યાંથી આપણે વળવાનું છે। જો અહીંથી આપણે વળીશું એટલે જો તમે સામે દેખાય ધજા, ત્યાં જ કાપડિયા હનુમાન છે, તો અહીંથી આગળ જવાનું છે। તો મિત્રો, તમે જોઈ શકો છો, આ જે આપણે શેત્રુંજી નદી જે ગીર જંગલમાંથી આવે છે, એટલે કે ધારી ગળદરા છે ડેમ, ત્યાંથી ઉપરથી આવે છે, અને સામે તમે જોઈ શકો છો પુલ દેખાઈ રહ્યો છે, તે પુલ છે આપણે ધારીથી અમરેલી જતો રસ્તા તરફ આવેલો શેત્રુંજી નદીનો પુલ છે। ત્યાંથી તમે અહીંયા આવવું પડે છે। અહીંયા આવો એટલે આ શેત્રુંજીના કાંઠે જ એકદમ નજીક જ આ જગ્યા આવેલી છે। તો મિત્રો, અહીંયા જ આ જગ્યા આવેલી છે। જો તમે જોઈ શકો છો, આ જે મંદિર છે એ જ હનુમાનજી મહારાજનું મંદિર છે, જે કાપડિયા હનુમાનજી તરીકે ઓળખાય છે। તો ચાલો આપણે એની માહિતી લઈ અને દર્શન કરીએ। તો મિત્રો, તમે જોઈ રહ્યા છો, દાદા જો સેવા માટે, દાદાની સેવા માટે જો ફૂલ ઉતારી રહ્યા છે। તો મિત્રો, આપણે મંદિર તરફ જઈએ ને એટલે તરત જો અહીંયા શ્રીફળ વધેરવાનું આવી રીતનું પણ કંઈક બનાવવામાં આવેલું છે। એની પાડે તમને જો શરીરને બધું મળી જશે। અહીંયા શ્રીફળ વધેરવાની પણ સારી એવી સગવડતા છે, જોઈ શકો છો તમે। તો શ્રીફળ અહીંયા જ વધેરવામાં આવે છે। આ દાદાની મહેનત જો, આ દાદા જો કેટલી મહેનત કરીને સાફ સફાઈ રાખે છે। જય માતા, જય શ્રી કૃષ્ણ મહાદેવ। કેમ છો મિત્રો? મજામાં? તો આજે તમને એક મસ્ત જગ્યા પર લઈને આવ્યો છું, જે આપણે કાપડિયા હનુમાન દાદા છે એમના દર્શન કરવા માટે લઈને આવ્યો છું। અને એ જગ્યા એટલી હરિયામણી છે કે એની વાત કરુંમાં, કારણ કે એ શેત્રુંજી નદીના કાંઠે એકદમ હરિયાળી જગ્યા પર આવેલી છે। તો ચાલો તમને હું દર્શન કરાવું। ચાલો મારી સાથે આગળ જઈએ અને કાપડિયા હનુમાનજી મહારાજ છે એમના દર્શન કરીએ। તો મિત્રો, ચાલો આપણે જઈએ અને હવે કાપડિયા હનુમાનજી મહારાજ છે એમના દર્શન કરીએ, અને તમને પણ દર્શન કરાવું। ચાલો સૌ સાથે મળીને દર્શન કરીએ। જય હનુમાનજી મહારાજ। જય કાપડિયા હનુમાનજી મહારાજ। તમારો ભાવ છે પછી મહારાજ છે ને અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા જે અખંડ દીવો અહીંયા 24 કલાક ચાલુ હોય છે। આ દીવો અખંડ જ હોય છે અહીંયા।
બસુ દાદા છે જે કાપડિયા, અને એમણે જ આ મંદિરનું સ્થાપન કરેલું છે. હા, એ બહુ જૂની ડંકી છે ને, પાણી ધોમ છે એમ ને. લોટ બોટ બનાવવા આવો તો કોઈ સગડુમાં વાસણ થામ બધું જ છે બધું. અને પાણી જોવો તો પાણી ચાલુ કરો, પાણી આવે છે ને આમાં, હા પાણી જોરદાર આવે. જો અહીં પાણી છે, બાજુમાં સેત્રીજી નદી છે, એટલે પાણી કંઈ ઘટેમાં નથી. જો બહુ જોરદાર પાણીની સગવડતા પણ છે. લોટ કે લાપસી કરવા આવો તો અહીંયા ફૂલ સગવડતા મળી રહ્યું છે. હા અહીંયા કોઈ પણ આવી શકે છે. અને જો આ તમે જો શેત્રુજીને કાંઠે એકદમ મસ્ત વાતાવરણમાં તમે જોઈ શકો છો. જો અહીંયા ખાટલા પણ છે, જો એક અહીંયા છે, એક સામે પણ છે. અને આ જો આગળ આવો, કેટલી મસ્ત જગ્યા છે, કુદરતી સૌંદર્ય સાથે. જો કેટલી મસ્ત જગ્યા છે મિત્રો. આ તમે જોઈ શકો છો, આ શેત્રુજી છે જે આપણે ધારી ખોડિયાર ડેમ, એટલે કે આગળ ગીરમાંથી આવે છે ખોડિયાર ડેમ, અને ખોડિયાર ડેમમાંથી અહીંયા આવે છે. જો આ શેત્રુજી ડેમ, અને આ અહીંથી સીધી પાલીતાણા તરફ જાય છે. તો મિત્રો ત્યાં આવતા જ આ જગ્યા છે. જો અહીંયા ખાટલા પણ સારા વ્યવસ્થા છે. જો એકદમ સાયા નીચે ખાટલા પણ રાખવામાં આવ્યો છે, અને કેટલું મસ્ત વાતાવરણ. અહીંયા પોપૈયા છે. તો મિત્રો આ સામે ઉપર જોઈ શકો છો, તેમાં રહેવાની પણ સગવડતા સારી એવી છે. ત્યાં ગોદડા ગાડલા પણ છે એમ દાદા કહેતા હતા. તો મિત્રો આવી કંઈક જગ્યા છે જો કાપડિયા હનુમાન દાદાની. તો મિત્રો તમે જો અહીંયા આવો, અને જો તમારે કંઈ લોટ બોટની માનતા હોય, અને જો અહીંયા પ્રસાદી કે કંઈ રસોઈ બનાવી હોય, તો એમના માટે પણ ઘણી સગવડતા છે. તો ચાલો તમને આગળ જઈને એ પણ બતાવું. તો તમને સગવડતા કઈ રીતની મળે છે, તો ચાલો આપણે આ દાદા છે એમને પાસેથી આપણે જાણીએ કઈ રીતની અહીંયા સગવડતા છે. આ જો સીધું સોવાનું મશીન છે, વાસણ છે, સમીસ્યું આ છે, બધું થાળિયું ડીશું બકડિયા ટોપ બધું અહીંયા દાદાની દયાથી કોઈ વસ્તુ જોડવું સુવિધા હારામ હારી છે. અહીંયા દાદાની એવી દયા છે. લોટ કરવા માટે બધી સગવડતા છે નહીં અહીંયા? હા, લોટ કરવા આવવું હોય એને આમાં કોઈ ઘટે નહીં એમ. સારી એવી સગવડતા. જો વાસણ પણ ઘણા બધા છે. જો અહીંયા કંઈ ઘટે એમ નથી. જો થાળી આ તે બધું ઝાડવા પણ છે. અને આ જો આ ઝાડવાની નીચે જો કેટલો મસ્ત ઝૂલો પણ અહીંયા રાખવામાં આવેલો છે. જો તો મિત્રો આ જગ્યા જેવી મસ્ત છે ને, અને એ પણ શેત્રુજીના કાંઠે. તો મિત્રો તમે જો શાંતિનો અહેસાસ કરવા માગતા હોય તો આ જગ્યા પર જરૂર આવજો. કારણ કે અહીંયા જે કાપડિયા દાદાનું મંદિર છે એ જગ્યા એટલી મસ્ત છે ને, એની વાત રહેજો. કારણ કે આ શેત્રુજી નદીના કાંઠે આવેલી સારી એવી જગ્યા છે. તો અહીંયા આવશો તો તમને મનને શાંતિ પણ મળશે. તો આ જગ્યાની મુલાકાત જરૂર કરજો, જેથી કરીને તમને ખરેખર અહીંયા મજા આવશે અને મનને પણ શાંતિ મળશે. તો જરૂર અહીંયા આવજો. તો મિત્રો ત્યાંથી આવો. જો અહીંયા જે દાદા છે, જો જે અહીંયા પોપૈયા પણ ઘણા બધા છે, એમની પણ કેવી માવજત રાખી રહ્યા છે. જો અને આ લાઈનમાં પોપૈયા પણ અહીંયા મસ્ત મસ્ત છે. જો નાળિયેરી પણ અહીંયા છે. જો તો મિત્રો આ મંદિરની બાજુમાં આવે એટલે જો અહીંયા પણ પોપૈયા મસ્ત મસ્ત છે. અને અહીંયા હાર છે. આપણે આગળ જઈએ અને જોઈએ. એકદમ મસ્ત વાડી છે મિત્રો. તો દાદા આપણને જો કેળ છે એ બાજુ લઈ જઈ રહ્યા છે. એકદમ મસ્ત કેળ પણ છે અહીંયા. જો આમાં પોપૈયા પણ જોઈ શકો છો તમે. જો આ દાદા આપણને કેળ બતાવ્યા. જો અહીંયા કેળા પણ છે. જો કેળાની લૂમ પણ તમને જોવા મળી રહી છે. જો છે ને જબર લોકેશન. આમાં પોપૈયા પણ આ જગ્યાની અંદર બધું સગવડતા છે. અને તમે બહુ અહીંયા તમને કેમ લાગે છે, અહીંયા લોટ કરવા માણસો કેટલા લોટ કરવા આવે છે અને અહીંયા જમે છે. આ એ રીતે બધું આ દાદાની જગ્યા તમને કેમ લાગે છે? દર્શન કરવા માણસો ખૂબ જ આવે છે. તમે પણ આવજો. કા તમે પણ આવજો. અહીંયા સગવડતા તમને બધી મળી રહેશે. સગવડતા મળી રહે. સારું. જય કાપડિયા હનુમાન દાદા. જય હનુમાન દાદા. જો અહીંયા તુલસી માતાજી પણ ઘણા એવા છોડ તમને જોવા મળશે. જો જય તુલસી માતા. જો અહીંયા પણ તુલસી માતાજી છે. જો તો આ હનુમાનજી દાદાનું મંદિર છે ને અહીંયા જો આ વાડી મસ્ત વાડી પણ તમને જોવા મળી રહી છે. જો અને જો અહીંયા જે દાદા છે જે ઘણું બધું કામ કરે. જો એમની ઉંમર જો 70 વર્ષની ઉંમર છે, પણ જો દાદાની સેવા તો
દીવાબત્તી હાંજવાર કરું છું પણ હજી સખત કામ કરું છું હજી હા. 75 વર્ષ છે. હા 75 વર્ષના દાદા છે જો તોય હજી એમની મહેનત જો સાથે સાથે જો આ મંદિર છે મંદિર એમની પણ સેવા પૂજા અને બધું ઘણું બધું કરે છે આરતી બધું એમના માથે છે જો અને છતાં પણ એ કામ પણ કરે જો તો આ દાદાની કેવી કૃપા છે હું આ આટલો પરિવાર આમાં હું રહું છું અને અહીંયા કામ કરું છું મારે હજી પરિવાર બધો ભેગો અને દાદાને એવી દયા છે એટલે અમે હજી 16-17 માણસ એ પણ હજી ભેગા એક પાટલે જમીએ છીએ કે આવી દાદાની જો કૃપા કેવી છે મારી માથે. તો મિત્રો આપણે કાપડિયા દાદાના દર્શન કર્યા આ બધી જગ્યા તમને બતાવી તો મિત્રો આ જગ્યા કેવી લાગી તે જરૂર જણાવજો અને કોમેન્ટમાં જરૂર લખજો જય હનુમાન દાદા. તો સારું મિત્રો આવજો જય માતા જય શ્રી કૃષ્ણ મહાદેવ અને હા તમે જો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી કરીને તમને અવનવો વિડીયો જોવા મળે.